બધાએ એક સપનું જોયું હશે કે આ વખતે કપા હારો થાય ને તો બેનને હોનું કરાવી દેવું છે, દીકરી પવણાવી છે, દીકરો પવણાવો છે, જાન જોડવી છે, જમણવાર કરવું છે મોટું. ક્યાંથી કરશો? ભગવાનનો કેર આપણી ઉપર વર્ચ્યો છે, પણ ખાલી ભગવાન નારાજ છે એટલું નથી. આ ભાજપ વાળાએ ઓછા આપણી ઉપર જુલમ નથી કરતા દોસ્તો. અને એટલે હું ગુજરાતભરના તમામ ખેડૂતોને વિનંતી કરું છું, ખાલી કપાસના ખેડૂતો દુખી છે એમ નહીં. અહીં સુરેન્દ્રનગરમાં મીઠું પકવતા ખેડૂતો, ઉત્તર ગુજરાતમાં બટાકા પકવતા ખેડૂતો, દક્ષિણ ગુજરાતમાં શેરડીના ખેડૂતો, મધ્ય ગુજરાતમાં તમાકુ પકવતા ખેડૂતો, પશુપાલકો, દરેકની સાથે એક યા બીજી રીતે કડદો થઈ રહ્યો છે. સહકારી મંડળીમાંથી લોન ઉઠાવો કે ન ઉઠાવો, તમારા નામના બિલ બની જાય અને ખેડૂતોના નામે 7/12માં બોજા પાડી દે. મંડળીમાં બેઠેલા માણસો કરોડોનું ખેડૂતોનું કરી નાખે અને તમે રાવ લઈને જાઓ ક્યાં? તમે દવા લેવા જાઓ તો કડદો થાય, ખાતરમાં કડદો, માલ પકવીને વેચવા જાઓ તો કડદો, ફરિયાદ કરવા જાઓ તો કડદો. દોસ્તો, આ કડદાવાળાને કાઢવા માટે થઈ અને અરવિંદ કેજરીવાલ જે આપણી વચ્ચે પધાર્યા છે આ કડદાબાજોને કાઢવા. મિત્રો, આ ખેડૂતોની લડાઈ છે. ભાજપને તકલીફ શું વાતની છે કે જ્યારથી વિસાવદર વિધાનસભાની ચૂંટણીની અંદર વિસાવદરના અમારા ક્રાંતિકારી ખેડૂતોએ ધડાધડ ઝાડુ દબાવ્યું અને આ લોકોના મોઢા કાણે આવ્યા હોય એવા કરી નાખ્યા, અને ત્યારથી આ લોકો ઉશ્કેરાયેલા છે. વિસાવદર વિધાનસભાના ખેડૂતોએ ગુજરાતને બતાવ્યું કે ખેડૂતમાં કેવડી તાકાત છે. ઝાડા થઈ ગયા ભાજપ વાળાને વિસાવદર પછી. પણ આપણે ત્યાં ભાભલા કહી ગયા છે કે ઝાડા થઈ ગયા હોય તો ચડિયું બદલે મેળ ન પડે, દવા કરવી પડે. ભાજપની સરકારને ઝાડા થઈ ગયા છે અને બદલે છે મંત્રી. હવે મંત્રી બદલે મેળ નહીં પડે, આખી સરકાર જ બદલવી પડે એમ છે. હવે બે પાંચે મેળ નહીં પડે. વિસાવદર વિધાનસભાના ખેડૂતોનો હું આભાર વ્યક્ત કરું છું. અને આજે આ કિસાન મહાપંચાયતમાં ગુજરાતના કદાવર ખેડૂત નેતા, છેલ્લા 3 દશકામાં એમના જેવડા કદાવર ખેડૂત નેતા થયા નથી એવા સ્વર્ગસ્થ કેશુબાપા પટેલને પણ હું અત્યારે અહીંયા યાદ કરું છું.